સુરેન્દ્રનગરના માનસર 400 કેવી જેટકો સબસ્ટેશનમાં ફરજ બજાવતા લાઇનમેન હસમુખભાઈ કાનજીભાઈ ચાવડા ઉચ્ચ અધિકારીઓથી કંટાળી સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરી ગુમ થતા ખળભળાટ। સુરેન્દ્રનગર જિલ્લાના ધાગધ્રા સોની તલાવડીમાં રહેતા હસમુખભાઈ કાનજીભાઈ ચાવડા જેટકોના 400 કેવી સબસ્ટેશનમાં માનસરમાં લાઇનમેન તરીકે ફરજ બજાવે છે। જેટકોના સુરેન્દ્રનગર સર્કલથી લઈને જનરલ મેનેજર AR વડોદરા સુધીના ઉચ્ચ અધિકારીઓના ભ્રષ્ટાચારને ખુલ્લો પાડવા તેઓએ એસીબીમાં અરજી કરી હતી। આ તેનું મન દુઃખ રાખી તેમની સાથે રાગદ્વેષભરી કાર્યવાહી કરવામાં આવી હોવાનો આક્ષેપ કરાયો છે। હસમુખભાઈએ છેલ્લા ગત તારીખ 3 જાન્યુઆરીએ કચેરી ખાતેથી વિડીયો બનાવી કર્મચારીઓના ગ્રુપમાં વાયરલ કર્યો છે, જેમાં જણાવાયા મુજબ એસીબીમાં ઉચ્ચ અધિકારીઓએ વિરુદ્ધ કરાયેલા રજૂઆત બાદ તેઓની સાથે રાગદ્વેષભરી નીતિ અપનાવાઈ છે। બીજી તરફ એસીબીમાં કરાયેલી રજૂઆતને લઈને તેમને ટર્મિનેટ કરવાની મૌખિક સૂચના વડી કચેરીએથી આપતા આ અંગેની કાર્યવાહી થઈ રહી છે। આથી તેઓ આત્મહત્યા કરવા જઈ રહ્યા હતા, જેના જવાબદાર જેટકોના સર્કલ સુરેન્દ્રનગર જનરલ મેનેજર HR વડોદરા, કાર્યવાહક જનરલ મેનેજર HR વડોદરા, અન્ય 2 યુનિયનના આગેવાનો હોવાનું પણ તેઓએ વિડીયોમાં જણાવ્યું છે। ત્યારે આ અંગે ઝડપથી યોગ્ય કાર્યવાહી કરવાની એસીપીને ઉદ્દેશની રજૂઆત કરાઈ છે। આ અંગે ધાગધ્રા સિટી PIMU મશીએ જણાવ્યું કે ગુમ થનાર લાઇનમેન ધાગધ્રામાં રહે છે, પરંતુ તેઓનું ફરજનું સ્થળ હળવદના માનસર ગામનું જેટકો સબસ્ટેશન છે। તેઓ તેમની કચેરી ખાતેથી વિડીયો બનાવી ગુમ થયા છે। આ અંગે હળવદ પોલીસ મથકે પરિવારજનોએ જાણવા જોગ નોંધાવી છે। હું HK ચાવડા, લાઇન ઇન્સ્પેક્ટર 400 કેવી માનસર સબસ્ટેશન, ગીતા યુનિયનના જનરલ સેક્રેટરી। મારે આજે એક વાત કહેવી છે કે જેટકોના ભ્રષ્ટ અધિકારીઓ અને તેના વિરુદ્ધમાં પુરાવા સાથે મેં ફરિયાદ કરેલ એસીબીમાં AJ ત્રિવેદી, જનરલ મેનેજર HR, PM રાઠવા, PK વરસડા, બળદેવ પટેલ, HG વખાસિયા, આરીફ સોલંકી, મેહુલ પરમાર, જેટકો સુરનગર સર્કલ, છતાં પણ કોઈ પગલાં લેવાયેલ નથી અને ઉપરાંત આનો રાગદેશ રાખી હેડ ઓફિસ દ્વારા મૌખિક સૂચના આપવામાં આવેલ છે અને આ બધા અધિકારીઓની મિલીભગતથી મને વારંવાર માનસિક ત્રાસ આપવામાં આવે છે અને છેલ્લા 5 વર્ષથી 2021થી મારું પ્રમોશન અટકાવેલ હતું। તે પ્રમોશન આપેલ છતાં પણ મને ફાઇનાન્શિયલ બેનિફિટ આપેલ નથી અને આ બધા અધિકારીઓની મિલીભગતથી મને અત્યારે ટર્મિનેટ કરવાની કાર્યવાહી ચાલી રહી છે અને એક જ દિવસમાં 2 નોટિસો આપેલ છે। તો હું આ બધાના જે નામ બોલ્યો છું તે અધિકારીના ત્રાસથી આજે આત્મહત્યા કરવા જઈ રહ્યો છું અને મારી લાશ મળે તમને તો જેટકો 400 કેવીની માટીનું તિલક કરજો અને આ બધા અધિકારીઓ ઉપર ખાસ પગલાં લેજો। જય હિન્દ, જય ભારત, ટેક્ટિકલ એકતા જિંદાબાદ। મારા પતિ હસમુખભાઈ કાનજીભાઈ ચાવડા 400 કેવી માનસર ફરજ બજાવે છે। તેઓ નોકરીએ ગયા પછી ઘરે આવ્યા નથી। કેટલા દિવસથી ઘરે નથી આવ્યા? 5-6 દિવસથી તે ઘરે આવ્યા નથી। તેમને વિડીયો મોકલ્યો છે, તેનાથી મને ખબર પડી કે તે જતા રહ્યા છે। હજી તેમને કંઈ ભાર છે નહીં। પોલીસ સ્ટેશન ક્યાં રજૂઆત કરી? કચેરી ધાંગધ્રા પોલીસ સ્ટેશને મેં રજૂઆત કરી, પણ ત્યાં કોઈ મારું સાંભળતું નથી। ત્યાંથી હું અહીંયા સુરનગર આવી છું, કલેક્ટર સાહેબને મળી, અહીંયા SP સાહેબને મળવા આવી છું। તેમની ઓફિસમાં તમે જાણ કરી હતી કે નહીં? હા, જાણ કરી હતી। શું જવાબ દીધો તેમને? કોઈ જવાબ દેતું નથી મને, કોઈ મારી અરજી નથી લેતું, કોઈ સંભાળ નથી લેતું। 5-6 દિવસથી મારા ઘરવાળા વૈયા ગયા છે, હજી સુધી કંઈ ભાર જ નથી મળી મને। ઓકે। HK ચૌહાણ, ગુજરાત એનર્જી એમ્પ્લોય ટેકનિકલ એસોસિએશન, જોઈન્ટ સેક્રેટરી જનરલ। આજરોજ અમારે માનસર જેટકોની અંદર લાઇન ઇન્સ્પેક્ટર તરીકે HK ચાવડા જે વિડીયો બનાવી અને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરેલો, એમાં આત્મહત્યાનું કહેલું, પરંતુ આ ને 3/1/2026ના રોજ આ બનાવ બનેલ છે, જે અંગેની ફરિયાદો પોલીસ સ્ટેશનમાં કોઈ સાંભળેલ નથી અને એ બાબતનો વિડીયો સોશિયલ મીડિયામાં બહુ પ્રચલિત થયો છે। તે બીજા નંબરમાં કે
એને હકીકતમાં આત્મહત્યા કરવાનું કારણ કે ઓફિસ સ્ટાફનો વધારે પડતો ઓફિસના જે અધિકારી ઉચ્ચ અધિકારી છે એનો ત્રાસ છે ને એની એસીબીમાં એક ફરિયાદ આપેલી છે. એ ફરિયાદનું નિરાકરણ નથી આપ્યું, પણ માનસિક વધારે પડતું ટોર્ચર હોય એ ટોર્ચરને લઈને વધી એને કંઈ ટર્મિનેટ કરવાના કાગળિયા કરવાના હતા, એટલે એ ભાઈએ આવું પગલું ભર્યું હોય એવું શંકા. પણ હજી આજ સુધી HK ચાવડાની કોઈ સંભાળ ક્યાંય ભાળ મળેલ નથી અને એ બાબતના એના જે ઉચ્ચ અધિકારી છે એ કોઈ ફોન રિસીવ કરતા નથી. પોલીસ સ્ટેશનની અંદર અગાઉની પણ એની ફરિયાદો પડેલી છે, જે ફરિયાદની તપાસે કરવી પડે. ને હાલમાં નીતાબેન હસમુખભાઈ ચાવડા એને જે ફરિયાદ આપેલી છે એ ફરિયાદના નિમિત્તે આ તાત્કાલિક એના ગુનો નોંધી અને સૌ પ્રથમ તો અમારે ચાવડાભાઈ ક્યાં છે HK ચાવડા, એ HK ચાવડાની ગમે એમ કરીને શોધખોળ થાય અને એની સામેના જે જવાબદાર અધિકારીઓ છે એની માથે FR ગુનો નોંધવામાં આવે. મહેશ ઉતેરિયા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરેન્દ્રનગર.